ગેટમાં પૂછી ગયા છે કઈ ગેટે જવાય છે. પેલો મેન ગેટ આવે એ ગેટ એની બીજા ગેટે છે મસ્ત ફોટા ને એવું નાખેલું હોય ને આ ગેટ છે તો તમે દર્શન કરી લો મસ્ત. તો આ મંદિર ને એક નંબર દરિયો ભરાઈ જાય તેવાનું આવતા તારે દરિયો દરી ખાલી છે ભરાય જ છે અત્યારે એથી દેખાતો નથી અત્યારે કેમ કે બહુ ધોકડ જેવું છે બધું મસ્ત. તો દર્શન કરી લો તમે દાદાના. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલમાં. મસ્ત બપોરા કરવા આવી ગયા છીએ. ત્યારે મારા મમ્મીની ગયેલા છે અત્યારમાં અમઠિયાળા રક્ષાબંધન આવે છે એટલે રાખડીને એવું બાંધવા હું મારી બેન વિલાસ બેન અમારે બેસી ગઈ મસ્ત બપોરા કરવા. ગાંઠિયાનું શાક બનાવ્યું છે મારે હાટું બનાવ્યું પેસર. વાહ, આ પાહું આ કોરું શાક બનાવેલું છે અમારા વિલાસબેને. અને આપણને કાંઈ ભાવતું નહોતું કેમ કે કાલના વિડીયોમાં તમે જોયું છે મસ્ત ગાંઠિયાનું શાક બનાવેલું, રોટલા ને એવું. આમાં શું છે? સાસ ને એવું છે મસ્ત. મારા બેઠા ભાઈ છે બહાર બેઠા છે મસ્ત. આપણે બપોરા કરી લઈ મસ્ત. આપણે બપોરાને એવું કરી લીધું છે ને હવે જવાનું છે આપણે દરિયામાં કેમ કે કાળભૈરવ દાદાનું મંદિર અને મહાદેવનું મંદિર મેન લોકેશન આપણે આ વિડીયોમાં દેવાનું હોય કે લોકેશન ક્યાં આવેલું હોય ને કઈ જગ્યાથી જવાય બધું આ વિડીયોમાં તમને જોવા એન્ડ સુધી મળશે. તો આપણે બપોરાને એવું કરી લીધું છે ને જઈએ હવે કેમ કે આપણે ગાડીને એવું નથી. ગાડી તો મારા પપ્પાની લઈ ગયેલા તો ભાઈબંધની ગાડી લઈને જવાનું છે. તો આપણો હાલો નાજીને મળીએ કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો. મસ્ત આપણે આજનું લોકેશન તમને બતાવું કે કઈ જગ્યાએ લોકેશન આવેલું હોય ને મસ્ત તમને દર્શન કરાવું તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હાલો નીકળીએ ના મિત્રો. તો વિજયભાઈ આવી ગયા છે આપણે લેવા. આપણે મસ્ત અહીં જો ગામના અમારા ગામનો ટાંકો છે અમારે અહીં ઊભા મસ્ત. આ તળાવ છે અમારે વરસાદને એવું બધું ભરાઈ ગયું છે કેવું મસ્ત. હાલો આપણે જઈએ હવે. મારે તો વિજયભાઈ આવી ગયા કેમ છે? હાલો તો જઈને લોકેશન ઉપર ગેટમાં પૂછી ગયા છે કઈ ગેટે જવાય છે. પેલો મેન ગેટ આવે એ ગેટ એની બીજા ગેટે છે મસ્ત. ફોટા ને એવું નાખેલું હોય ને આ ગેટ છે એ આ રસ્તે ને જવાય છે. આ રસ્તો જવાય છે ઠેઠ. અમારે વિજયભાઈ ગાડીને ઊભા છે આપણે જવાનું છે મસ્ત. તો અહીંયા બધા રી આવો છો અહીંથી આવતા હોય એ બધા આ રસ્તે જવાય છે મસ્ત. તો આ ગેટ છે એની પાસેથી. હાલો નીકળી જાવ આપણે દર્શન કરવા. અત્યારમાં દરિયો ભરાય છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ દરિયામાં ને તમને લોકેશન હું કહેવાનું છું અને હજી કન્ટિન્યુ મારે વ્લોગમાં બના રહેજો. મસ્ત તો ઓલું ભોજનાલય છે નાથી એક રસ્તો નીકળે છે નાથી નહીં બનાવ્યો છે આપણે વિડીયો એ પહેલાં બનાવેલો છે મૂકી દીધેલો તો બધા એ રસ્તેથી આવજો બધા મસ્ત. અત્યારે મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. ગાડી મૂકી દીધી આમલ પર કેમ કે આ દરિયો અત્યારે ભરાય છે. જો ગાડી મૂકી હોય તો પાડી લીધા આવી જાય તો વિજયભાઈ ગાડી મૂકી દીધી મસ્ત. આપણે મહાદેવના દર્શન કરી લઈએ એવું લાગશે તો કાળભૈરવ દાદા દર્શન કરવા જવાનું છે તો કરતો દે જવાનું મસ્ત. અત્યારે મહાદેવના દર્શન કરાવું તમને ને મહાદેવનું જે મંદિર આવેલું હોય એ બાજુ આગળ જે જરીક છે કાળભૈરવ દાદાનું મંદિર મસ્ત લોકેશન તો બધા આવજો અવશ્ય કે લોકેશન પ્રોપર નાખી દઉં કેમ કે આ જે ગેટ પહેલો ગેટ આવે એ બીજા ગેટ જ છે એ લોકેશન નાથી પડખેથી રસ્તો જાય છે ના જ છે રસ્તો. તો આપણે એનો વિડીયો મૂકી દીધેલો છે પહેલાં આગલા વિડીયો જોયું છે થોડુંક આગળ મૂકી દીધેલી ક્લિપ મસ્ત. અત્યારે મહાદેવના તમને દર્શન કરાવું બધે કન્ટિન્યુ લોકો બનાવી રહ્યો મિત્રો. આપણે પૂગી ગયા છીએ મહાદેવના મંદિરે મસ્ત. દરિયાની કાંઠે મસ્ત લોકેશન છે મસ્ત મહાદેવનું મંદિર છે એના તમને દર્શન કરાવું મસ્ત. તો તમે દર્શન કરી લો મસ્ત. તો આ મંદિરને એક નંબર દરિયો ભરાઈ જાય તેવાનું આવતા તારે દરિયો દરી ખાલી છે ભરાય જ છે અત્યારે દરિયો મસ્ત. મહાદેવના દર્શન આપણે કરી લઈએ તમને પણ કરાવી મસ્ત. તો પ્રોપર દર્શન કરી લો અહીંથી મસ્ત. તો મહાદેવના દર્શન કરી લો ને એક અહીંયા શિવલિંગ છે એને પણ દર્શન કરાવું તમને. દરિયો ભરાય છે તો એમ આવ્યા છીએ મસ્ત. અહીંયા શિવલિંગ છે અત્યારે દરિયો કેટલો ભરાઈ ગયો છે મસ્ત. આ ઠેઠ ઓલું ભોજનાલય છે ના ઠેઠ પાણી આવી જાય એટલું બધો ભરાઈ જાય છે પણ અત્યારે દરિયો ખાલી હશે એ બધું મસ્ત. કાળભૈરવ દાદાના દર્શન કરવા જવું કે નહીં જવું બીજે પૂછી આપું. તો આપણે જઈએ છીએ હવે કાળભૈરવ દાદાના દર્શન કરવા કેમ કે મહાદેવના વિજયભાઈ કહે છે કે મહાદેવના દર્શન કરવા આવ્યો તો કાળભૈરવ દાદાને હારે દર્શન કરતા જાય. તો વિજયભાઈ દર્શન કરવા જાવ ને જવું જ જોઈએ ને. મહાદેવ આવ્યા તો આપણે કાળભૈરવ દાદા લઈ આવે વરું છે એટલે તો અમારે કાળભૈરવ દાદાનું મેં તમને કીધું જ છે કેમ કે મહાદેવનું મંદિર છે જરીક જ થોડુંક જ આખું છે મસ્ત. મહાદેવના દર્શન કરી લઈ પછી કરી લીધું મેં કીધું કાળભૈરવ દાદાના દર્શન કરાવું તમને પણ બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો મસ્ત. દર્શન કરાવું તમને આપણે મિત્રો ભૂગી ગયા છીએ દાદાની ધજા છે એના મસ્ત લોકેશન એક નંબર. આપણે તો ઘણી વાર આવી ગયા છીએ કેમ કે પહેલાં આપણે વિડીયો ઘણા મૂક્યા છે
મસ્ત દર્શન કરવા પૂગી ગયા છે. મસ્ત દાદાની જજા છે. પ્રોપર લોકેશન આજ તમને મળી જશે. બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી મસ્ત તમને દર્શન કરાવું ને હું પણ દર્શન કરી લઉં. કેમ કે 5 આમ તો 10 દિવસ થઈ ગયા છે અમે આવ્યા નથી, નકર અમે અહીંયા દર્શન કરવા આવી છીએ. મસ્ત દાદાને મસ્ત બગીચાને એવું બનાવેલું જો દાદાના દર્શન કરાવું. બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવે છે. દાદાની બોડી મારેલા મસ્ત. હાલો જઈએ ઉપર આવું. આપણે સપલાને એવું કાઢી નાખ્યું છે એ ભૂગી ગયા છે મંદિરે હાવ દાદાના દર્શન કરવા. મસ્ત દાદાના દર્શન કરવું. ને હા, ખાસ કરીને એક જરા મજાનું કોમેન્ટ કરી દેતો કે મારા વિડીયો જોઈને કોણ કોણ અહીંયા દર્શન કરવા આવે છે, બધા ખાસ આ વિડીયોમાં કોમેન્ટ કરી દેતો. મસ્ત તો લોકેશન એક નંબર. ને અહીંથી બારાવાળા પૂતળા દાદાની ધજા દેખાય કે નથી દેખાતી? આપણે ઝૂમ કરીએ. અહીંથી દેખાતું નથી અત્યારે કેમ કે બહુ ધોકડ ધોકડ જેવું છે બધું. મસ્ત તો દર્શન કરી લો તમે દાદાના. હાલો હું પણ દર્શન કરી લો. તમે કરી લીધા છે દર્શન? વિજયભાઈ દર્શન કરી લો તમે પણ. દર્શન કરી લઈએ અમે. મસ્ત દર્શન કરી લઈએ ને તો પાણી પીવાની સુવિધા. પાણી અત્યારે પેક કરે કેમ કે કાંઈ પડે નહીં, બાકી પાણી તો આ ગોળામાં ભરેલું જ હોય છે. મસ્ત વિજયભાઈ દર્શન કરી પહેલાં આપણે મસ્ત પાછા આટો મારતા આવી. જો આ હોય આપણે બીજી વાર આવ્યા છીએ મસ્ત દર્શન કરવા. આ બધી ગુફા ને આ બધા ભેખાડાનું છે, પણ કોઈ વસ્તુ એવું બન્યું નથી કે આ બધું માથે કંઈ ખેબલું કે એવું કાંઈ બન્યું નથી, કેમ કે દાદાની દયા છે. મસ્ત આપણે તો દાદાના દર્શન કરી નીકળીએ. આપણે દર્શન કરી લીધા છે ને દાદાના તો આપણે મસ્ત તો અહીંયા ફૂલોડાની બહુ મસ્ત વાવેલું હોય બધું. તમે ખાસ એકવાર તો ઊંચા પડ આવો તો ખાસ આ જગ્યાએ દર્શન કરવા ખાસ આવજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો મારા વિડીયો જોઈને કોણ કોણ દર્શન કરવા આવે છે. મસ્ત દર્શન કરી લીધા છે દાદાને. હવે અમારે જવાનું છે કારખાને, એટલે વહેલા રહે તો કેટલો તડકો છે આજ તો બહુ તડકો છે, એટલે વાદળનું કાંઈ મસ્ત લોકેશન આવું લોકેશન તો કાંઈ નહીં હોય. નવા જે આપણે આવતા હોય બધા ઊંચા પડામાં દર્શન કરવા અવશ્ય દર્શન કરવા આવજો કાળભૈરવ દાદાના. ને અહીંથી જો મહાદેવનું મંદિર દેખાય, મેં તમને કીધું કે જો અહીંથી થોડુંક જ આગળ હોય કાળભૈરવ દાદાનું મંદિર, તો આ મહાદેવનું મંદિર છે, નાથી ત્યાં કાળભૈરવ દાદાનું મંદિર મસ્ત આપણે દર્શન કરી લીધા. હાલો જઈએ હવે આગળ. તો બધા કન્ટિન્યુ લોકો બનાવી રહ્યો. ને હા, ખાસ કરીને એક દરિયો ભરાઈ ગયેલો હોય તેવા કોઈને આવવું નહીં, કેમ કે ઓલખરે અમે આવ્યા દર્શન કરવા દાદા, એવા ગાડી જરીક આમ પાણી આવી ગયું હતું, ગાડી પડી નહોતી પણ પાણીમાં જરીક ડૂબી ગઈ એવું હતું, એટલે દરિયોને એવું ભરાઈ જાય તેવા કોઈને આવવું નહીં. ને ગાડી લઈને આવું તો ગાડી થોડીક આમાં આઘી મૂકવી પાણીથી, કેમ કે આ દરિયો અત્યારે ભરાતો હોય તો ખબર ન રહે કે આપણે અહીંયા દર્શન કરવા આવ્યો હોય તો ગાડીના પાણી પૂગી ગયું હોય તો ગાડી પલળી જાય, ખોટું ઓલું થાય છે. તો કોઈને ગાડી લઈને આવવું પણ થોડીક આગીને એવું મૂકવું પાણીથી. હાલો ભાઈ જઈએ અમે ભાઈ. તો વ્લોગમાં કન્ડિન્યુ બધા બને ને આજનો વ્લોગ એવું લાગે તો અહીંયા એન્ડ કરીએ છીએ. ને આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં. ખાસ કરી દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં, કાળભૈરવ દાદાનું. આજનો વ્લોગ કરી છે અહીંયા.